કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત, સિમ્ટમ્સ દેખાય છે. હે અચ્છા, સવારમાં વરસાદ પડતો હતો. ઓહો, આખી રાત જઈ કે હું? હે નતો વચાણો કેમેસ્ટ્રી નું? તો પછી હું થઈ ગઈ આખી રાત પડતો થઈ ગયો. સરસ. લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું હતું? ઓલું પેરેક્સિયલ રેસ વાળું કર્યું હતું ને, રે ઓપ્ટિક્સ ની અંદર. પેરેક્સિયલ રેસ છે આપણે ટૂંકમાં કઈ ચિંતા ન કરવી હોય અને બધી કિરણો છે એ પેરેક્સિયલ થઈ જાય એના માટે આપણે શું ઉપાય ગોઈતો હતો? શું? ડી એટલે અંતર. અથવા તો શું લઈ લેવાનું? આ દર્પણ મુખ કહેવાય ને, દર્પણ મુખ ની ત્રિજ્યા છે એ વક્ર ત્રિજ્યા કરતા કેવી લઈ લેવાની? ખૂબ જ નાની. બરોબર, તો ઓટોમેટિકલી બધા આપાત કિરણો કેવા થઈ જશે? પેરેક્સિયલ. તેમાં થીટા ટેન્સ એટલે કે i ટેન્સ ટુ 0 એટલે એમાં તમારે બધા નિયમોનું પાલન થઈ શકશે. ઓકે, તો આજે આપણે એક સાબિતી કરવાની છે. સૌથી પહેલા તો આ બોર્ડર બનાવી દે. હાલો, સાબિત કરવાનું. શું? f બરાબર r/2 કેટલા માર્ક્સ માટે છે? આ 2 માર્ક્સ માટે. કેવો ક્વેશ્ચન છે? JIT. બરોબર. સૌથી પહેલું કામ સુંદર રે ડાયાગ્રામ. ડાયાગ્રામ ને કેવું ડાયાગ્રામ? રે ડાયાગ્રામ. તો આ ગોળો બનાવશે કે જેમાંથી આ મિરર બન્યું હોય છે ને, આ C. આ મિરર નું એક્ઝેક્ટલી વચ્ચે વાળો વિભાગ એટલે પોઈન્ટ P, પોલ P ને લાંબુ ડ્રો. C ને P માંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવાય? મુખ્ય અક્ષ. એને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રિન્સિપલ એક્સિસ. રેડી લ્યો. પછી એક પ્રકાશના કિરણને એક્ઝેક્ટલી વચ્ચે સૌથી પહેલા તો કોણ હશે? F. તો પ્રકાશનું કિરણ કેવી રીતે આપાત કરવાનું? મુખ્ય અક્ષને સમાંતર. આમ આપાત થાય. હાલો, સમાંતર. ભાઈ ઓમ આપાત કોની વચ્ચે હોય? સપાટીને આપાત બિંદુએ દોરેલો લંબ. ધરમ. લંબ કેવી રીતના બનાવશે એમાં? આપાત બિંદુએ ખબર? આ દેવ ત્રિજ્યામાંથી પસાર થતું હોય. ત્રિજ્યા તો બહુ બધી બિંદુ આગળમાંથી પસાર થતી ત્રિજ્યા. ત્રિજ્યા કેમમાંથી પસાર થાય? કેન્દ્રમાંથી. હા, તો આ થઈ ગયું નોર્મલ લે. આ લંબ કહેવાય ને, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. ગોળીય સપાટીમાંથી હવે કેમાંથી પસાર થશે? વક્રતા કેન્દ્ર C માંથી. આપાત કોણ થીટા ને જેટલા ખૂણે આવશે એટલા ખૂણે પરાવર્તિત થઈ જશે. ખૂણો ક્યાંથી બનાવેલો હશે? લંબથી. ને આ કેમાંથી પસાર થશે? F માંથી. કેમાંથી? F માંથી. આ થીટા છે તો આવી કેટલો હશે? આ કેટલો હશે? થીટા હશે. આ કેટલો હશે? કેટલો? 2 થીટા હશે. હરખું જુઓ. આ કેટલું છે? આટલું. આપાત કિરણ અને પરાવર્તિત ની વચ્ચે 2 થીટા. તો આ Z બનાવે છે ને, આ કેટલું થઈ જશે? 2 થીટા. આ બિંદુ M. અને અહીંથી આપણે લંબ ખેંચી લઈએ. શું ખેંચી લઈએ? લંબ. આ બિંદુ થઈ જશે M. રેડી? હાલો, હા મોકલો. ને પતે પછી જ આવજે. ચાલો, હવે
પહેલા મણોતર થતા આવડે ને પછી શું કરવાનું આમાં આપણે ટેન થીટા બિન થીટા બધે લગાડવાના છે આ પાછળ કેવા છે કેવા છે એક છે અને મુખ્ય છે તો પેરેક્સિયલ છે તો થીટા ડેશ કેટલા છે 0 પછી ત્રિકોણ CMN કઈ CMN માં હું લગાડું છું tan થીટા હું લગાડું છું તો tan થીટા કેટલા થશે ચલો કોણ કહેશે એન્ડેસ કરો માઈક ક્યાં છે માઈક એટલે પ્રિન્સ ને બોલો tan થીટા લગાડવાનો છે કયા ત્રિકોણમાં CMN પેલા CMN ત્રિકોણ ગઈ તો CMN આમાં tan થીટા લગાડો શું આવે થીટા ક્યાં છે પેલા થીટાને પકડો ને CMN માં કઈ જગ્યાએ બનાવેલો થીટા કયા બિંદુ પાસે હા C બિંદુ પાસે તો ન્યા tan થીટા લગાડ શું આવશે તો mn હા mn ભાગ્યા cn ના છેદમાં cn બરોબર છે હા mn ના છેદમાં cn અથવા ntc ચાલો ખ્યાલ આવ્યો ખબર પડી ને હવે બીજી વસ્તુ એ કે અહીંયા થીટા ટેન્ડ્સ ટુ 0 છે શું છે થીટા ટેન્ડ્સ ટુ 0 એટલે એક્ચ્યુઅલી માં ડાયાગ્રામ આવો આ બિંદુ n ના બિંદુ p ઓલમોસ્ટ સેમ થઈ ગયા કે નહીં થઈ ગયા ને એક્ચ્યુઅલી માં આવું હોય છે આ તો આપણે શું tan થીટા ને બધું વ્યવસ્થિત લગાડી શકીએ એટલા માટે મોટું ડ્રો કર્યું બાકી એક્ચ્યુઅલી માં આવું દઈશું ઓકે આમાં આપણે શું કહી શકીએ આને લીધે કે n થી p ઓલમોસ્ટ કેટલું છે 0 તો જેટલું ડિસ્કસ આપણે n થી લેશે એ બધું ક્યાંથી કહેવાશે p થી કહેવાશે બરોબર તો tan બીજું શું કહી શકીએ થીટા ટેન્ડ્સ ટુ 0 tan થીટા ને બી શું લખી શકીએ થીટા બરાબર શું આવશે m n ની જગ્યાએ m p અને m c ની જગ્યાએ p c ખ્યાલ આવ્યો હવે આપણે કયો ત્રિકોણ પસંદ કરશે કે જેમાં f કવર થઈ જાય f એટલે p થી f કહેવાય ને MFN બરોબર અથવા FMN ત્રિકોણ FNM માં ઓકે લાવજી માઈક હાલો મીરા બોલો એમાં tan 2 થીટા લગાડવાનું છે tan 2 થીટા શું આવશે કયો ત્રિકોણ છે FNM ત્રિકોણ પકડો એમાં tan 2 થીટા બરોબર છે NF વેરી ગુડ શું આવશે MM ના છેદમાં સામેની બાજુ એટલે MN ના છેદમાં પાસેની બાજુ એટલે NF એટલે આપણને ખબર છે NP ઓલમોસ્ટ 0 છે એટલે P N ની જગ્યાએ આપણે શું લખી શકીએ P તો શું આવશે MP upon PF રેડી અહીં રાખી દો ને વાંધો નહીં તો આપણે એવું લખી શકીએ થીટા ટેન્ડ્સ ટુ 0 હોવાથી tan 2 થીટા ની જગ્યાએ ડાયરેક્ટ શું લખી શકાય 2 થીટા બરાબર શું આવશે MP upon PF અને કહી દઈએ સમી કપૂર નંબર 1 ફ્રોમ સમી કપૂર નંબર 1 2mm થીટા ની વેલ્યુ શું મૂકી દેવાય MP by TC ને બરાબર MP by TF MP કેન્સલ 2 by P થી C by P થી C શું છે P થી C આ વક્રતા ત્રિજ્યા વર્તુળના કોઈ બિંદુથી સોરી ગોળીય સપાટીના કોઈ બિંદુથી કેન્દ્ર સુધીનું અંતર એ શું કહેવાય r અને ધ્રુવ P થી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર શું કહેવાય કેન્દ્ર લંબાઈ સ્મોલ f તો P થી C શું આવશે r અને P થી f શું આવશે સ્મોલ f તો ચોકડી ગુણાકાર કરી નાખો મતલબ આ ચોકડી f બરાબર શું થઈ જશે r/2 આ થઈ ગયું સાદું તો ક્લિયર ખબર પડી ગઈ બધાને ડન હવે એના પછી જે સાબિતી આવશે એ બી જેમાં JIMP છે જોરદારમાં જોરદાર
આઈએમપી. અને આપણે જે હવે જે સૂત્ર સાબિત કરવાનું છે એ અરીસાનું સૂત્ર છે. કયું સૂત્ર છે? અરીસાનું, જે તમે 10મા ધોરણમાં ભણેલા છો, જેની તમને સાબિતી આવી નથી. રેડી? નું સૂત્ર કોઈને યાદ છે? યાદ છે? ફરીથી બોલ. F 1/u plus 1/v is equals to 1/f. એ તમારા અરીસાનું સૂત્ર આપણે અહીંયા સાબિત કરવાનું છે. ઓકે, તો આપણે અહીંયા લખી નાખીએ અરીસાનું સૂત્ર મેળવો. obtain mirror equation. ઓકે, ચાલો ખ્યાલ આવ્યો. વર્ણનની જગ્યાએ અહીંયા રાખી દઈએ. અહીંયા શું બનાવશે? સુંદર સુંદર રે ડાયાગ્રામ. ઓકે, એક્ઝેક્ટલી સેન્ટર સી. આને છે ને થોડુંક એક કામ કરીએ. લેફ્ટ સાઈડ વાળો પાર્ટ છે હવે હું ડ્રો કરતો નથી. ઓકે, ડાયરેક્ટલી ઓલું ડ્રો કરો. આનું કેન્દ્ર અહીંયા ક્યાંક રહેશે. ડન. ને અહીંયા શું કહી દઈએ? પી. કેવો અરીસો છે? અંતર્ગોળ છે કે બહિર્ગોળ છે? અંતર્ગોળ. અને છે ને આગળ પાડી દે, કન્ફ્યુઝન ન. થોડુંક છેટું થઈ ગયું ને. ઓકે, હવે આમાં આપણે છે ને આ સી એક્ઝેક્ટલી વચ્ચે શું આવશે? એફ. ખ્યાલ આવે છે? હવે અહીંયા આપણે એક વસ્તુને રાખવી જોશે. જો વસ્તુને આપણે સી થી દૂર રાખશી, એનું પ્રતિબિંબ ક્યાં મળશે? સી અને એફ ની વચ્ચે. એવું તમે 10મા ધોરણમાં ભણેલા છો. તેમ છતાં આપણે રિપીટ કરશી. આ તો મેં કીધું કોકને યાદ હોય તો કોક બોલી દે તો સારું કહેવાય. બરોબર? તો ઓબ્જેક્ટ ક્યાં રાખશે? સી થી દૂર. એનું પ્રતિબિંબ ક્યાં મળશે? સી અને એફ ની વચ્ચે. ચાલો આ બાજુ જરા આ ઓબ્જેક્ટ મૂકો. આપાત પ્રકાશનું કિરણ આવશે. આપણે આપાત કોણ બનાવવા માટે શું બનાવવું જોઈશે? આર્ય લંબ. એ લંબ કેમાંથી પસાર થશે? રમ. હવે કે હા, ત્રિજ્યામાંથી. પછી ત્રિજ્યા કેમાંથી પસાર થશે? આપાત બિંદુમાંથી. એટલે સી માંથી એમ, સીએમ માંથી પસાર થશે. અને કહી દઈએ એમ. ઓકે, ચાલો આ થઈ જશે આપણું લંબ. હવે આ ભટકાઈને એફ માંથી પસાર થશે ને? ના, સમાંતર હોય તો જ ભટકાઈને એફ માંથી પસાર થાય. સમાંતર ન હોય તો એફ માંથી પસાર થશે નહીં. સી અને એફ ની વચ્ચેથી પસાર થશે. રેડી? જે પ્રમાણે જીઓમેટ્રી છે એ પ્રમાણે. હાલો, એનું પ્રતિબિંબ ક્યાં બનશે? અહીંયા. પ્રતિબિંબ થોડે હજી બન્યું છે. પ્રતિબિંબ બનાવવા માટે મિનિમમ કેટલા કિરણો જરૂર પડે? એટલી 2. આપણે તો અત્યારે કેટલા ડ્રો કર્યા? એક જ. તો એક કિરણ આ ડ્રો કરી નાખ. આના માટે આ કેટલું હશે? આ આપાત કોણ કેટલું હશે? 0. કેમ કે આ લંબ થઈ ગયો ને, તો પરાવર્તન કોણ બી 0 ને. તો જો આ બે નું ભરત મિલન અહીંયા થઈ છે. અહીંયા શું બનશે? I for image, O for object અને I for image. ઓબ્જેક્ટ ને ગુજરાતીમાં શું કહેવાય? વસ્તુ. અને ઇમેજ ને શું કહેવાય? પ્રતિબિંબ. રેડી? અહીંયા પાછો લંબ તો બનાવવો જ જોશે આપણે. આ બિંદુને શું કહેશી? N. ઓકે, પતી ગયું ને ભાઈ? ફાઇનલ ને? તો ઠીક. આ વાળો થીટા છે, તો આ વાળો બી થીટા છે. હશે ને? હવે જોજો, આમાં છે ને આપણે એક આ પ્રકારનો અને બીજો હજી એક ડેરિવેશન આવશે. ગોળીય સપાટી પાસે વક્રીભવન. વક્રીભવન તો તમે સાંભળેલું છે, રિફ્લેક્શન. પછી તમે 10મા ધોરણમાં ફ્લેટ સરફેસ પાસે ભણેલા છો. એનો જ સિદ્ધાંત આપણે ઉપયોગ કરીને બીજું કરવાનું ડેરિવેશન. તેમાં બી આ જ પેટર્ન પકડશે. કઈ? આલ્ફા બીટા અને ગામા વાળી. કઈ? આલ્ફા બીટા એન્ડ ગામા.
એમાં આપણે 3 એંગલ આપણે બનાવશે, એક O પાસે, એક C પાસે અને એક I પાસે. ખ્યાલ આવે છે? તો પેલો એંગલ કયો હોય છે? આલ્ફા. બીજો એંગલ કયો બનાવશે? બીટા. અને ત્રીજો એંગલ કયો બનાવશે? ગામા. આલ્ફા બીટા ગામા लिख के पड़ गए हथेली पे छाला. એવું ક્યાંક આવે છે કે નહીં? હા, આ 3 ઇડિયટ્સ ના સોંગ માં ગીવ મી સમ સનશાઇન છે ને. હા, પછી એવું કે ને એસક્યુએસ ઓપન ને તો સારા જિંદગી બચપન જરા એ તો ભાઈ આઈ રાખે. હાલો, મસ્ત આમાં આપણે આલ્ફા બીટા ને ગામા મસ્ત બનેલા છે. આમાં તમારે બીજી વસ્તુ શું યાદ રાખવાની રહેશે કે ભાઈ એક તો આપણે બહિષ્કોણ એટલે કે એક્સટીરિયર એંગલ નો કન્સેપ્ટ લગાડવાનો થશે, અને બીજું tan આલ્ફા tan બીટા અને tan ગામા વાળું આવશે. રેડી? આટલી વસ્તુ આપણે ધ્યાને રાખવાની છે. તો પહેલા આપણે ટ્રાયેંગલ પકડીએ. વર્ણન છે એની જગ્યાએ રાખી દઉં છું કે ભાઈ આપણે ટ્રાયેંગલ જે પકડીએ છીએ OCM. હાલો, બધાને ધ્યાન દો. કયું? OCM. એમાં બીટા છે એ બહારનો ખૂણો કહેવાય ને. હવે જો તમને સિમ્પલ સૂત્ર સમજાવી દઉં. માની લો કે આ x છે, આ y છે, અને આ એંગલ જે છે ને એ શું હોય છે ખબર છે? x plus y. કેવી રીતના? માની લો કે આ z છે, તો z આપણને ખબર છે એ શું હોય છે? તો કે 180 minus x plus y. કેમ? તો કે આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી. તો બાકીનો આ જે છે આ બેના સરવાળાને 180 માંથી બાદ કરી નાખવાનું. અને આ કેટલું હોય છે? તો કે 180 માઇનસ, કેમ કે આ તો ટોટલ સરવાળો તાનો આ પૂરક કોણ બને ને 180 ડિગ્રી. તો બસ આ z છે, તો બાકીનું 180 માઇનસ z, 180 માઇનસ z એટલે એ આમ લઈ જાવ એ હરખું જ થઈ ગયું, x પ્લસ y જ આવશે. ખ્યાલ આવે છે? તો જેટલો આ બેનો સરવાળો છે આને બરાબર અહીં આવશે. ખ્યાલ આવ્યો? એવી રીતના આપણે કોને બરાબર, કોના બેના સરવાળો છે આપણે કોને બરાબર લખી શકીએ? એમાં આલ્ફા પ્લસ થીટા બરાબર બીટા લખી શકાય. આલ્ફા પ્લસ થીટા બરાબર બીટા. તો થીટા બરાબર શું લખી શકાય? બીટા માઇનસ આલ્ફા. એવી રીતના હજી એક ત્રિકોણ પકડશી, ત્રિકોણ CIM. કયું? CIM. ચાલો માઇક લાવો જી, માઇક. હાલો, તસ્યો એમાં કેજી મને કે કયું આવશે એક્સટીરિયર એંગલ વાળું CIM માં કોણ છે? કોના બેના સરવાળા બરાબર છે? સરખું જો. બીટા છે, બીટા અને ગામાના સરવાળા બરાબર. ત્રિકોણની અંદર કયા બે એંગલ આવે છે? આ જે ત્રિકોણ લખ્યું છે એની અંદર કયા બે એંગલ આવે છે? બીટા અને બીટા. થીટા અને બીટા. તો બારે જે આવતો એનો સરવાળો અંદરના બેના સરવાળા બરાબર હોય ને. હા, તો કોને બરાબર કોણ આવશે? ગામા બરાબર બીટા ને થીટા. હા, બીટા પ્લસ થીટા. વાંધો નહીં, આગળ રાખી દઈશું. તો ગામા બરાબર શું આવશે? ગામા બરાબર બીટા પ્લસ થીટા. આમાં બી આપણે શું કરીએ? થીટા ને સબ્જેક્ટ બનાવી દઈએ તો શું આવશે? ગામા માઇનસ બીટા. આને કહી દો સમીકરણ નંબર 1, અને કહી દો સમીકરણ નંબર 2. ડન? આનો આપણે ઉપયોગ કરવાનો છે અને એમ રાખીએ. પછી tan આલ્ફા tan બીટા tan ગામા આપણે લગાડતા જશું. તો tan આલ્ફા લગાડવું હોય, ઓકે, તો રિયા માઇક લઈ લ્યો, પાછળ જ છે. તો સૌથી પહેલા તો tan આલ્ફા કયા ત્રિકોણમાં આપણે લગાડશું? ત્રિકોણ કયો મને? CMN. વેરી ગુડ. સૌથી પહેલા તો આપણે એવું કહી દઈશું ને કે ભાઈ કિરણો પેરેક્સિયલ હોવાથી NP ઓલમોસ્ટ 0. તો જે આપણે n લખી p લખી નાખશે, પણ ત્રિકોણ માટે અત્યારે n જ લખશે, પણ અંતરમાં શું મૂકી દેશે પછી n ની જગ્યાએ p. ઓકે, તો ફરીથી બોલો તો કયું ત્રિકોણ? C નહીં, આલ્ફા માટે બેટા. હા, ONM. O N અને M. ONM માં tan આલ્ફા તો આવશે, તમે જ કહી દો. mn ના છેદમાં ON. વેરી ગુડ. mn ના છેદમાં NO. જનરલી આપણે બધા અંતર n થી લેસી, એકચ્યુઅલી માં p થી લેસી, બરોબર? હવે એના પછી આગળ આપી દો નેન્સીને.
હાલો tan બીટા કયા ત્રિકોણમાં લગાડશે નેન્સી? CMN. CMN. tan બીટા બોલો જી. mn ના છેદમાં cn. mn ના છેદમાં nc. nc છે નેન્સી નથી. ઓકે તો આને અત્યારે પેલા તો લખી નાખ mp ના છેદમાં to ના સો mp ના છેદમાં tc. આગળ આપી દઈએ. હાલો હવે કયું ત્રિકોણ? IMN. IMN માં tan ગામા ને બોલો શું આવશે? mn ના છેદમાં NF. ઓકે તો i આવે ને. હા એવું બારી mn ના છેદમાં ni આવશે. સરસ. અહીંયા f છે અહીં i સુધી આવશે. આ તો અહીંયા mp લખી નાખો ના છેદમાં શું આવશે? ti. આ tan આલ્ફા થયું. અહીંયા આપણે સોરી tan ગામા થયું. રાખી દે વાંધો નહીં ત્યાં એ લાવો ને વળી પાછું ત્યાં ઓલું સાઉન્ડ ડબલ થઈ જાય. ધ્રુવ પાસે હવે આના પછી આપણે એપ્રોક્સિમેશન વર્ડ લગાડશું એટલે કિરણો પેરેક્સિયલ હોવાથી થીટા ટેન્ડ્સ ટુ 0 છે તો એને લીધે શું થશે? આલ્ફા બીટા અને ગામા એ બધા ટેન્ડ્સ ટુ કેવા થઈ જશે? 0. એમ કે એકચ્યુઅલી માં ડાયાગ્રામ આવો બનશે. જુઓ ત્યાં આ બહુ નાનો ખૂણો પછી આ બી નાનો ખૂણો બનશે. આ બધે કેવા ખૂણા બને છે? નાના. એક પોતે થીટા નાનો હોય છે તો આલ્ફા બીટા અને ગામા બી કેવા બની જશે? ખૂબ જ નાના બની જશે. તેમાં બી આપણે એપ્રોક્સિમેશન લગાડી શકીએ કે tan આલ્ફા ને આલ્ફા, tan બીટા ને બીટા ને tan ગામા ને શું લખી શકીએ? ગામા. બરોબર. સરસ. ચાલો આપણે અહીંયા શું લખી નાખીએ કે આલ્ફા બરાબર mp ના છેદમાં to. પછી શું આવશે? બીટા ની જગ્યાએ tan બીટા ની જગ્યાએ બીટા મૂકી દઈએ ને સાથે બોલો mp ના છેદમાં tc અને ગામા બરાબર mp ના છેદમાં ti. ચાલો ક્લિયર? ખબર પડી ગઈ? હવે આ બધી વસ્તુ નો ઉપયોગ કેમાં કરશે? કોણ કહેશે મને? એમાં મૂકી દેશે. પેલા તો સમી કપૂર નંબર 1 અને 2 ને સરખાવી દેશે એટલે થીટા બરાબર થીટા ઇક્વેશન મળશે. એમાં આલ્ફા બીટા ની ગામા ની વેલ્યુમાં આપણે મૂકી દેશે તો mp mp તો બધામાંથી ઉડી જ જવાનું છે. રેડી? તો સમી કપૂર નંબર 1 અને 2 ને સરખાવતા શું લખી શકાય? થીટા બરાબર થીટા ને થીટા બરાબર થીટા એટલે એક બાજુ થીટા એટલે બીટા માઇનસ આલ્ફા ને બીજી બાજુ થીટા એટલે ગામા માઇનસ બીટા. આ માઇનસ બીટા સામે આવશે તો 0 કે 2 બીટા? ઓકે તો 2 બીટા બરાબર શું આવશે? આલ્ફા પ્લસ ગામા. તો 2 ચાલો બીટા ની જગ્યાએ શું મૂકશે? સાથે બોલજો. mp ના છેદમાં tc. આલ્ફા ની જગ્યાએ mp ના છેદમાં to પ્લસ ગામા ની જગ્યાએ ti. હા હાલો તો mp કોમન કેન્સલ તો 2/pc ને 2/pc બરાબર 1/to પ્લસ 1/pi. તો આ ફ્લિપ કરી નાખી 1/pi પ્લસ 1/to બરાબર 2/pc. હવે ખાસ આ બાજુ ધ્યાન આપજો. એક વરસાદની ઇફેક્ટ દેખાય છે. હાલો p થી લઈને f શું હોય છે? કેન્દ્ર લંબાઈ સ્મોલ f હશે ને. પછી p થી લઈને o શું હોય છે? p થી લઈને o u વસ્તુ અંતર u કેમ કે વસ્તુ કોણ છે? o. અહીંયા થોડુંક આ પ્રમાણે દર્શાવ્યું. શું છે? u. p થી લઈને c શું હોય છે? pc. આ શું હોય છે? આ c ને આપણે આમ કેટલું હોય છે? r. અને p થી લઈને i સુધી શું હોય છે? v. વસ્તુ અંતર નહીં પરંતુ પ્રતિબિંબ અંતર v. એ વસ્તુનો v નથી એમને v છે. એનું કોઈ મીનિંગ નથી. બોલે ચાલો તો આપણે સાઇન કન્વેન્શન લગાડવાની થાય ને. સાઇન કન્વેન્શન એને ગુજરાતીમાં શું કહેવાય? સંજ્ઞા પદ્ધતિ. શું કહેવાય? સંજ્ઞા પદ્ધતિ. આપણે કઈ દિશાને પ્લસ લઈએ? આપાત કિરણની દિશાને પ્લસ લેશે. એવું કઈ યાદ આવે છે 10મા ધોરણનું? હમણાં કરાવી સાઇન કન્વેન્શન.
10મા ધોરણમાં કદાચ તમે ક્યાંક વાંચ્યું હોય, આપાત કિરણની દિશાને આપણે કેવા લઈએ છીએ? ધન. આમ આપાત કિરણની દિશા જમણી બાજુ છે કે ડાબી બાજુ? જમણી બાજુ. તો જમણી બાજુની દિશાને આપણે કેવું લખીએ? પોઝિટિવ. અને આપણે એરો કર્યા છે, એરો બધાય ડ્રો કરવાના સ્ટાર્ટ ક્યાંથી કરવાના? P માંથી. કેમ કે બધાય અંતર હંમેશા ક્યાંથી લેવાના હોય? ધ્રુવ P પાસેથી. તો બધા એરો તમને જે દેખાય છે એ કઈ બાજુ છે? આપાત કિરણની વિરુદ્ધ દિશામાં. તો એ બધા અંતરને આપણે કેવા લેશી? માઇનસ. રેડી? સરસ. ચાલો હવે 1/pi. pi કેટલું છે? pi -v. બરોબર ને? pi બરાબર શું છે? -v. po કેટલું છે? હા, p થી o -u અને p થી c -r. તો બધે માઇનસ કોમન આન્સર. અને થોડું ગોઠવી લખી નાખો. 1/u + 1/v બરાબર શું હશે? 1/2/r. અને r ની જગ્યાએ શું લખી નખાય? 2f. તો એ 2f લખી નાખો. 2 કેન્સલ. નીચે ખાલી શું વધશે? f. 1/u + 1/v બરાબર 1/f. આ આપણે મળી ગયું. કઈ ઇક્વેશન? અરીસાનું સૂત્ર. ટન. રેડી? હવે આપણે દાખલા ગણીએ, એમાં આપણે સૌથી પહેલા શું ધ્યાન રાખવું પડશે? સંજ્ઞા પદ્ધતિ. રકમ તો સમજવાની હોય. તો ફિઝિક્સ નો નિયમ જ છે ને, રકમ સમજ્યા વગર તમે સોલ્યુશન લઈ અને ન આવી. બરોબર? એ તો જીવનનો નિયમ છે ને. જ્યાં સુધી તમે પ્રોબ્લેમ ના સમજો તો સોલ્યુશન ક્યાંથી આવે? રેડી? તો પહેલા તમારે શું લગાડવું પડશે? સંજ્ઞા પદ્ધતિ. તમે u બરાબર માઇનસ કંઈક લઈને મૂકતા ને, અંતર ગુણ્યો તો f માઇનસ મૂકતા, બહિર ગુણ્યો તો f પ્લસ મૂકતા, એવું 10મા ધોરણમાં ક્યાંક ને ક્યાંક કરેલું છે ને. એનું કારણ શું? તો કે અત્યારે મૂક્યું ને એટલે મૂકવાની જરૂર નથી. અત્યારે આપણે સૂત્ર બનાવવા ટાણે મૂક્યું ને સંજ્ઞા પદ્ધતિ. તો આપણે એને ફિટુસ કરવા માટે, સંજ્ઞા પદ્ધતિની અસર પાછી ફિટુસ કરવા માટે શું મૂકીએ? દાખલામાં વળી પાછી સંજ્ઞા પદ્ધતિ મૂકીએ. કારણ કે આપણે આ જે સૂત્ર આવ્યું છે ને ખાલી આ જ કન્ડિશન માટે લાગે. યુનિવર્સલી ઇક્વેશન ન બને. યુનિવર્સલી લાગુ પાડવા માટે બધી જ કન્ડિશનમાં આપણે શું બનાવી દઈએ? જનરલ ઇક્વેશન. એના માટે આપણે પેલા શું લગાડીએ? સાઇન કન્વેન્શન, કે બધા માટે લાગુ પડી શકે. પછી જે તે પરિસ્થિતિમાં વળી પાછું તમારે લાગુ પાડવું હોય, રેડી? એના માટે વળી પાછું તમારે એ સંજ્ઞા પદ્ધતિની અસર જે તે લાગુ પડી છે એને એની ઇફેક્ટને ફિટુસ કરી દેવી હોય તો વળી પાછું બીજી વાર તમારે શું લગાડવું પડશે? સંજ્ઞા પદ્ધતિ. દાખલો ગણ્યા પહેલા તમારે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. ડન? લખી નાખો. બરોબર છે ને? સારું, ચાલો આપણે કરીએ પેલા આપણે અમુક વસ્તુ નાની મોટી જે તમે 10th સ્ટાન્ડર્ડમાં ભણેલા છો એનું શું કરી લઈએ? રિવિઝન. કે ભાઈ પ્રતિબિંબ બનાવવું હોય એટલે કે તમારે ઇમેજ બનાવવું હોય તેના માટે કયા કયા રેસ છે જરૂરી છે. બરોબર? આપણે યુદ્ધ લડવા માટેના 4 હથિયાર છે. આમાં 2 જ હથિયારોની જરૂર છે. હથિયાર કેમ યુઝ કરવા એ આપણે જોઈ લઈએ. હથિયારના નિયમો. ઓકે? તો સૌથી પહેલા તો અહીંયા CI છે. હશે ને? અહીંયા કયું હોય છે? ધ્રુવ P. એક્ઝેક્ટલી વચ્ચે શું હોય છે? મુખ્ય કેન્દ્ર F. એક્સિસ. તો કેમાંથી પાસ થશે? F માંથી. અને આ બધું કયા કિરણો માટે છે? માર્જિનલ કે પેરેક્સિયલ? પેરેક્સિયલ માટે. હવે પ્રકાશ પાસે છે ને એક રિવર્સિબિલિટીની પ્રોપર્ટી છે, એટલે કે પ્રતિવર્તિતતાનો ગુણધર્મ છે કે જો તમે પરાવર્તિત કિરણ આપાત બનાવશો, આપાત કિરણ કેવું બની જશે? પરાવર્તિત. રેડી? એવી મસ્ત એની પાસે પ્રોપર્ટી છે. બસ અહીંથી આમ કરો, તમે F માંથી પાસ કરો તો ભટકાઈને કેવું થઈ જશે? મુખ્ય અક્ષને સમાંતર. આપણું થઈ ગયું પેલું હથિયાર, આ બીજું હથિયાર. રેડી? ત્રીજું આપણે માની લો કે વળી પાછું થોડું કલર ડ્રો કરવું, ખીચડો નથી, એટલે C, આ P, એક્ઝેક્ટલી વચ્ચે કોણ હશે? F. ચાલો કોઈને યાદ આવતું હોય તો કયો જી મને. તે બહુ સારું ભણેલ લાગે છે. રેવ ઠીક છે. ચાલો બીજા કોક કયો જી. બીજું કયું કિરણ આમાં આપણે લીધેલું હોય છે? થોડુંક યાદ કરો. 10મા ધોરણનું કઈ યાદ આવતું હોય તો ની વાત છે. ચાલો તું જ કહી દે નેન્સી. હા, C માંથી પસાર કરશો કોઈ કિરણને તો એ પાછું ફરશે. એવું કેમ? કોણ એક્સપ્લેન કરશે મને? તું ના કરશે. હાલ કોણ કરશે? આવું શું કામ થયું? જैसे आया था वैसे चला जाएगा. ત્રીજો હોય તો શું થયું? ત્રીજો હોય તો શું થયું? લંબ ઉપર જ આપાત કર્યું છે. બરોબર છે. લંબ ઉપર જ આપાત કર્યું છે ને,
એના માટે જુઓ ડેશ ડેશ ડ્રો કરશો તો આના ઉપર જ આવશે. તો i બરાબર કેટલા છે અહીંયા 0, તો a બરાબર b 0, जैसे आए थे वैसे चले जाएंगे. ચાલો હજી કોઈને યાદ આવતું હોય તો બોલી જાય. આ બરોબર છે નિયાજી આંગળી રાખસ ને બરોબર છે. ટી ઉપર આપાત કરવાનું પછી હા જેટલા ખૂણે એટલા ખૂણે વયું જાય એવું તો બધી જગ્યાએ થાય. એમ બધી જગ્યાએ એવું ન કહેવાય આપાત કોણ જેટલું એટલો જ પરાવર્તન કોણે. પણ આમાં શું થશે ફેસિલિટી આપણને શું મળશે કે લંબ આપણને ઓલરેડી ડ્રો કરેલો જે છે ને ફેસિલિટી મળે છે ને આમાં લંબ જ કોણ છે પોતે પી બિંદુ પાસે. નોર્મલ કોણ છે પ્રિન્સિપલ એક્સિસ. તો પ્રિન્સિપલ એક્સિસ થી જેટલા એંગલે આવશે એટલા એંગલે રિફ્લેક્ટ થઈ જશે. આ થીટા હોય તો આ બી શું થઈ જશે થીટા. સેમ ટુ સેમ. ચાલો ખ્યાલ આવ્યો ખબર પડી. હાલો હવે આપણે અંતર્ગોળ અરીસા માટે કન્કેવ મિરર માટે અને કેના માટે કન્વેક્સ મિરર માટે. હવે આમાં કેવી રીતના આવશે અહીંયાનું સી અહીંયા છે પી અહીંયા છે અને એક્ઝેક્ટલી વચ્ચે કોણ હશે એફ. અહીંયા પી અહીંયા સી ને એક્ઝેક્ટલી વચ્ચે કોણ હશે એફ. એટલે આમાં આપણે સમાંતર આપાત કરશી તો શું થશે એફ માંથી પસાર થશે કે નહીં થાય. એફ માંથી નીકળતું એ આપણને લાગશે એફ માંથી પસાર થશે નહીં કેમ કે આનું એફ તો અંદર છે ને. રેડી આપણને શું લાગશે આ તો એફ માંથી નીકળ્યું છે. અહીંથી જોશો તમને શું લાગે છે પ્રકાશ મિરર ક્યાં થયું છે એફ માંથી. ઓકે અને આમાં એફ માંથી પસાર ન કરી શકાય સમાંતર નહીં થાય કેમ કે આનો એફ અંદર છે. તમે કેમ આમાં વિચાર્યું સાહેબ એફ માંથી પસાર કરીએ ને તો સમાંતર થઈ જાય. આમાં કે એફ માંથી પસાર કરી શકાય ન થઈ શકે બરોબર. પણ એફ ને આપણે ટાર્ગેટ કરી શકીએ. માન લો કે એફ ને હું ટાર્ગેટ કરું છું આમ જ કરી નાખો ને. આ પરાવર્તિત છે ને શું કરી નાખો આપાત. આ આપાત જે છે કેવું થઈ જશે પરાવર્તિત. એના જેવું બનાવી દો એફ ઉપર ટાર્ગેટ કરી શકો એફ માંથી પસાર ન કરી શકો બરોબર. એ ટાર્ગેટ કર્યું તો કેવું થઈ જશે મુખ્ય અક્ષ ને સમાંતર. ચાલો ખ્યાલ આવ્યું ખબર પડી ને. બસ આમાં બી આ પી વાળું એવું જ છે જેટલા ખૂણે આવશે એટલા ખૂણે પરાવર્તિત થઈ જશે. આ થીટા છે તો આ બી શું આવશે થીટા. બસ આમાં એટલાની જરૂર છે. આમાં તો સી વાળું તો સી માંથી પસાર તો ન જ કરી શકાય અથવા હા સી ઉપર ટાર્ગેટ કરી શકાય. સી ઉપર ટાર્ગેટ કરી શકાય. જો તમે સી ઉપર ટાર્ગેટ કરશો આમ ટાર્ગેટ કર્યું આમ જ આવી જશે ને. કેમ કેમ કે અહીંયા i બરાબર કેટલા છે 0 તો આ બરાબર બી કેટલા થઈ જશે 0. આમાં બી આવી રીતના કરી શકાય બટ સી માંથી પસાર કરી શકાય નહીં કેમ કે આ બધાના આ કેસમાં બહિર્ગોળમાં સી અને એફ ક્યાંય છે અરીસાની અંદર. ઓકે જે આપણે યુઝ કરી શકીએ નહીં. હાલો હવે મોટાવડી નું સૂત્ર આપણે મેળવવાનું છે. તો પેલા આપણે ઇમેજ બનાવવી પડશે. ઇમેજ માટે પેલા આપણે શું મૂકવું પડશે ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ. વસ્તુને ક્યાં મૂકીએ સી થી દૂર અથવા સી ને એફ ની વચ્ચે મૂકી દઈએ. ચાલો સી થી દૂર મૂકીએ છીએ. હાલો એક મૂકી દીધું. થોડુંક વધારે દૂર મૂકીએ એટલે તમને ક્લિયરલી ખ્યાલ આવે. આ છે એ અને આ છે બી. ચાલો ઇમેજ બનાવવી હોય તો કયા કયા કિરણો જોશે મિનિમમ 2 કિરણો જોશે. આ સૌથી પહેલા એ બિંદુ છે ક્યાં છે મુખ્ય અક્ષ ઉપર જ છે. ક્યાં છે મુખ્ય અક્ષ પ્રિન્સિપલ એક્સિસ ઉપર. એના ઉપર જે બિંદુ છે એ મુખ્ય અક્ષ ઉપર એનું પ્રતિબિંબ મુખ્ય અક્ષ ઉપર જ બને. એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તો અત્યારે ખાલી આપણે કેનું બનાવશે બી નું પછી એને સીધું કરી નાખશે એટલે જ્યાં છેદ છે મુખ્ય અક્ષને એ શું હશે એનું પ્રતિબિંબ. ઓકે હવે આ કેસમાં ફરજિયાત તમારે ઓલું મોટાવણીનું સૂત્ર સાબિત કરવું ને એક કિરણ ફરજિયાત તમારે આ લેવું પડશે પી ઉપર આપાત કરવાનું. બીજું તમે ગમે લ્યો લગભગ વાંધો નહીં આવે. ખ્યાલ આવે છે. એક કિરણ ફરજિયાત યાદ રાખવું પડશે કયું લેવાનું થશે પી ઉપર આપાત કરવાનું. રેડી પેલા એ જ કામ કરી નાખી જેટલા ખૂણે આવશે એટલા ખૂણે પરાવર્તન થઈ જશે. ચાલો ખ્યાલ આવ્યો ખબર પડી. બીજું કયું કિરણ લઈએ કોણ કહેશે મુખ્ય અક્ષને સમાંતર લઈ લે. હાલો મુખ્ય અક્ષને સમાંતર લઈ લીધું. એ કેમાંથી પસાર થશે ભાઈ એફ માંથી. આમાં છે ને યુ વી વી નામ છે થોડુંક છે ને આને મોટું બનાવી એટલે રિયાલિટીમાં જેવું આવે એના જેવું કઈ મળી શકે. અહીંયા સી
એફ, અહીંયા શું આવશે પી. આ એ છે, આ બી છે. એક કિરણ કયું પી વાળું ને, પી ઉપર જેટલા ખૂણે આપાત કરીએ એટલા ખૂણે શું કરી દેવાનું, પરાવર્તિત. તમારી પાસે સ્કેલ છે એટલે સ્કેલ થી ડ્રો કરવું થોડુંક સહેલું રહેશે. ઓકે, પછી કેમાંથી પાસ કરવાનું, મુખ્ય અક્ષને સમાંતર એટલે કેમાંથી પસાર થશે, એફ માંથી. આ લોચાવાળું થઈ છે, હરખું ઢોલ નથી થતું, વાંધો નહીં, ડ્રો કરી નાખીએ. ચાલશે. આ બી છે તો આ પ્રતિબિંબ શું આવશે, બી ડેશ. ખરેખર છે આ પ્રતિબિંબ કેવું બનવું જોઈએ, આના કરતા નાનું, પણ આપણી પાસે, મારી પાસે સ્કેલ બે હરખી છે નહીં, હરખું બની જાય. ખ્યાલ આવે છે કે નહીં? સ્કેલ થી તમે હરખું બનાવશો તો તમને એવું દેખાશે કે આ પ્રતિબિંબ કેવું બને છે, નાનું. પણ અત્યારે આપણે ખાલી ડેરિવેશન થી જ મતલબ છે. આ બી નું પ્રતિબિંબ બી ડેશ, એ નું પ્રતિબિંબ અહીંયા શું આવશે, એ ડેશ. ચાલો આટલી ખબર પડી ગઈ. ડન. અહીંયા માની લો કે આ થીટા હોય તો આ બી શું થઈ જશે, થીટા. પેલા સૌથી પહેલા શું કરવાનું, વર્ણન કરી નાખવાનું. પછી કયો ત્રિકોણ પકડશે, જેમાં એક વસ્તુ આવી જાય, અને આપણે શું કહી દઈશું, હાઇટ ઓફ ઓબ્જેક્ટ, અને શું કહી દઈશું, હાઇટ ઓફ ઇમેજ. ચલો ખ્યાલ આવે છે? વસ્તુ છે એના વસ્તુના અંતરને આપણે શું કહેશું, સૌથી પહેલા આપાત કિરણની દિશા રાઈટ સાઈડ છે ને, અને લેસી પોઝિટિવ, ને ઉપરની દિશાને બી આપણે પોઝિટિવ લેસી, તો નીચેની દિશાને કેવું લેવાનું થશે, નેગેટિવ. તો P થી A શું થશે, P થી A U, પણ પછી છેલ્લે માઇનસ U બરાબર માઇનસ PA લખશે, બરાબર. અને આ શું થશે, પ્રતિબિંબ અંતર V. ઓકે, સારું. ચાલો હવે tan થીટા લગાડવાનું છે, તો કયો ત્રિકોણ પસંદ કરશી, એક આવડો પસંદ કરીએ. પેલા નીચે વાળું કરશી ને થોડુંક સહેલું રહેશે. tan થીટા બરાબર કયું ત્રિકોણ, P A ડેશ B ડેશ, ત્રિકોણ P A ડેશ B ડેશ માં tan થીટા શું આવશે, સામે કઈ છે, A ડેશ B ડેશ, ના છેદમાં શું આવશે, P થી જ અંતર લેશે આપણે બધે. ઓકે, પછી કયું ત્રિકોણ ઉપાડીએ, આ વાળું PAB અથવા PAB આવી રીતના. PAB માં tan થીટા બરાબર શું મૂકી દઈએ, સામેની બાજુ એટલે કોણ છે, AB, નાસેમાં પાસેની બાજુ એટલે PA. ડન. તો tan થીટા બરાબર tan થીટા મૂકી દઈએ તો શું આવશે, અહીંયા આ બાજુ A ડેશ B ડેશ ના છેદમાં PA ડેશ બરાબર શું આવશે, AB ના છેદમાં PA. આને કહી દે ઇક્વેશન નંબર 1. હવે મોટાવણીનું સૂત્ર શું થાય, મોટાવણી M, એ આવશે હાઇટ ઓફ ઇમેજ બાય હાઇટ ઓફ ઓબ્જેક્ટ. હાઇટ ઓફ ઇમેજ એટલે શું થશે, પ્રતિબિંબની ઊંચાઈ, ના છેદમાં શું આવશે, વસ્તુની ઊંચાઈ. ચાલો ખ્યાલ આવે છે, ખબર પડી ને? તો આપણે M બરાબર HI ની જગ્યાએ શું લખી શકશે, HI બરાબર માઇનસ A ડેશ B ડેશ. HI ની જગ્યાએ શું મૂકશે, માઇનસ A ડેશ B ડેશ, અને HO ની જગ્યાએ પ્લસ AB શું મૂકશે, પ્લસ AB. હવે હું આવું લખી શકું, ખાસ જોજો, A ડેશ B ડેશ ના છેદમાં AB છે ને, માઇનસ ઓફ PA ડેશ ના છેદમાં PA લખી શકાય ને. ક્યાંથી લખ્યું આપણે, સમી કપૂર નંબર 1 માંથી. જો A ડેશ B ડેશ ના છેદમાં AB જાવ તો PA ડેશ ઉપર આવશે ને PA નીચે રહેશે, PA ડેશ અપોન PA. M બરાબર માઇનસ M ને PA ડેશ ની જગ્યાએ શું લખાય, PA ડેશ ની જગ્યાએ માઇનસ V શું મુકાય, માઇનસ V. કેમ, આપાત કિરણ દિશા જમણી બાજુ પ્લસ, તો આ V વાળું અને U વાળું કેવું લખી, માઇનસ. અને PA ને શું કહેવાય, માઇનસ U. એકી વખત માઇનસ એટલે છેલ્લે માઇનસ આવશે, ઇક્વેશન શું આવ્યું, માઇનસ V બાય U. આ સૂત્ર થઈ ગયું સાબિત. જો પૂછાય તો 2 માર્ક્સમાં પૂછાય, થોડુંક IMP છે, બહુ જાજુ IMP નથી. બાકી tan થીટા બરાબર tan થીટા લગાડી દેવાનું છે. હવે એને યાદ રાખવું હોય કે આમાં માઇનસ આવે કે પ્લસ, આવી રીતના યાદ રાખવાનું. અરીસાના સૂત્રમાં અરીસાનું સૂત્ર શું હતું, 1/u પ્લસ 1/b બરાબર 1/a. અરીસાના સૂત્રમાં કે માઇનસ આવે છે તો મોટાવણીમાં આવશે. રેડી? અને લેન્સ વાળામાં ઊંધું, લેન્સ વાળામાં લેન્સનું સૂત્ર શું હોય, માઇનસ 1/u પ્લસ 1/v બરાબર 1/a.
એફ તેમાં લેસ ના સૂત્ર માઇનસ આવી જાય છે તેના મોટાવણીના સૂત્ર માઇનસ નહીં આવે એમાં મોટાવણીનું સૂત્ર શું આવે ખાલી v બાય યુ એવી રીતના યાદ રાખી શકાય ડન ચાલો ભાઈ આજ માટે આટલું અસ્તુ